ગ્રીવ તું શું ખાય છે? ઓલો ખાય છે. અરે શું ખાય છે? ભાખરી. જોજે અમારી ગ્રીવ આજે કેવી લાગે છે કોમેન્ટ કરજો. મને એવું લાગે છે ગ્રીવ આજે બાર્બી ડોલ જેવી લાગે છે. ક્યુટ લાગે છે. કેવું તો તમારે સામું તો ગ્રીવા? ઓકે બેબી, ચલો જમી લો. કઈ વાંધો નહીં, પલી ગયું હોય તો લઈને ખાઈ લેવાનું હોય. હો, ભગવાને ઘણું ખવાય છે. પલી ગયું લઈને ખાઈ લ્યો. હા બસ એ રીતે ખાઈ લ્યો. અને જો મારા મમ્મી ઓળાની અંદર રોટલો ચોળે છે, કેમ કે દાઢ દુખે છે, એ ટ્રીટમેન્ટ ચાલે છે, તો એને ખાવામાં તકલીફ પડે છે. તો થોડીક લાંબી ટ્રીટમેન્ટ ચાલે. હાડું બહુ બોલાવે બધા ડોક્ટરને. હા, મહિનો થઈ જશે. તો આવું છે. મમ્મી ઓળાની અંદર રોટલો કોઈ ચોળે પણ ન ચોળાય, પણ મમ્મી ચોળે છે, કેમ કે ખવાતું નથી તો શું કરે, છાશ નાખશે ત્યારે ઢીલું કરશે પોતું ખવાશે. એવું છે? ઓકે બેબી. અને આ જો કોઈને ખાવા દે એવો નથી. મને બધા એમ કે કાના તમે વિડીયોમાં લેજો, બાકી એના હુડાઈને પછી ખાવાનું મન થાય. હવે તો શાંતિથી ખાવા દેતો જ નથી. હા, મરચા જેવો છે નહીં ને મરચું ખાવું છે મરચા જેવડો જ ખાલી, પણ તોય મરચું ખાવું છે. મારું હાડું ટેન્યું તેમાં. હા બેટા, તે મને શું કીધું? ના વાળી, તું મારી ફઈ છો કે હું તારી ફઈ છું? હા વાળી, મને ખા. શું કહેશો મને? તું શું કહેશો બેટા? બોલ. ઓકે સારું. ક્યારેક અટવાઈ જાય બોલવાનું. તો ચાલો ભાઈ જમવા. અમારા કાનો જમે છે. અમારે ઓળો બહુ